ફેમિલી, સ્વાગત છે તમારા બધીનું એક નવા વિડીયોની અંદર। અત્યારે તમારા માટે મસ્ત મજાની એક રેસીપી લઈને ફરીથી હાજર થઈ ગયો છું। હું છું અત્યારે સબીલી અને અહીંયા આપણે બનાવવાની છે 70 લીટર દૂધની ડ્રાયફ્રૂટ ખીર। કઈ રીતે બને છે પૂરેપૂરી રેસીપી ને પૂરેપૂરી પ્રોસેસ તમારી સાથે શેર કરવાની છે, તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો ને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। ચાલો તમને બતાવું પૂરેપૂરી રેસીપી। ખીર બનાવવા માટે આપણે એમ મસ્ત મજાના 1 કિલો કાજુ લીધા છે, સાથે સાથે એલચી પાવડર આવી ગયો છે, સાથે સાથે આપણે બદામ આવી ગયું છે જે 1 કિલો છે, સાથે ટોપરું અને ચારોળી અને આપણે મસ્ત મજાની 1/2 કિલો દ્રાક્ષ આવી ગઈ છે। આ બધી વસ્તુ આપણે ડ્રાય ફ્રૂટમાં નાખવાની છે। 3 કિલો મીઠો માવાનો યુઝ કરવામાં આવ્યો છે જે થાપી। આ જે મિશ્રણ જોઈ રહ્યા છો એ ચોખા અને સાબુદાણાનું છે, જોઈ શકો છો એનું મિશ્રણ છે। અત્યારે મસ્ત મજાનું જો દૂધ ગરમ થઈ રહ્યું છે, 70 લીટર દૂધ છે જેને આપણે મસ્ત મજાની ખીર બનાવવાની છે। તો કમ્પ્લીટલી દૂધ મૂકી દીધું છે આપણે ટોપની અંદર। તો હવે એ દૂધ મસ્ત મજાનું ગરમ થઈ જશે પછી તમને આગળની પ્રોસેસ બતાવું। તો મિત્રો જોઈ શકો છો કે દૂધમાંથી મસ્ત મજાના ધવાડા દેખાતા હોય તો નીકળવા માંડ્યા છે। દૂધ કમ્પ્લીટલી ઉકળી ગયું છે। હવે એની અંદર આપણે નાખવાનો સમય આવી ગયો છે। જે સાબુદાણા અને જે આપણે ચોખા છે એને પીસી લીધા છે ને, આપણે ક્રશ કરી લીધા છે, એ નાખવાનો ટાઈમ હવે આવી ગયો છે। ચોખા અને સાબુદાણા નાખવામાં આવી રહ્યા છે, એની પેસ્ટ છે। હવે એ બધું જેટલો ટોપમાં છે 6 કિલો ચોખા હતા એ બધું આની અંદર મિક્સ કરી દેવાનું છે ને હલાવતું જવાનું છે। હવે આવી રહ્યું છે જો આ ખજૂરનો પેસ્ટ, જે ખજૂર આપણે પીસી લીધા છે એ ખજૂરનો પેસ્ટ આવી રહ્યો છે, એને પણ કમ્પ્લીટલી મિક્સ કરવાનું છે। અહીંયાથી ધડાધડ ચોખા ને સાબુદાણા અને આ ખજૂર જો હવે 18 કિલો ખાંડ છે મિત્રો આની અંદર। 70 લીટર દૂધની અંદર 18 કિલો ખાંડ આવી રહી છે। તો આપણે દૂધની અંદર ખાંડ ઉમેરી રહ્યા છીએ। હવે આવી રહ્યો છે આ મીઠો માવો જે આપણે 3 કિલો યુઝ કર્યો છે આની અંદર, એ નાખવાનો છે। એકદમ લચકો એલચી પાવડર, મસ્ત મજાનું સ્વાદ અને ટેસ્ટ અને એકદમ એલચીની સુગંધ ભળી જવાની છે। અને આજના અમારા ખીરના દાતાશ્રી છે મુસાભાઈ અને અહીંયા ભીખુભાઈ, આ બંને તરફથી આજની ખીરનું આયોજન કરેલું। હવે જોઈ લો મિત્રો એકદમ મસ્ત મજાની ઘટ ખીર થઈ ગઈ છે। બધી વસ્તુ ધીરે ધીરે પાકી ગઈ છે અને ખીરનો ટેક્સચર એકદમ ઘાટો જોઈ લો, એકદમ રબડી જેવું મસ્ત મજાનું, એકદમ મસ્ત મજાની ઘટ થઈ ગઈ છે। જોઈ લો તમે હવે ખીર કમ્પ્લીટલી જો ટેક્સચર આખું ભરી ગયું છે। હવે એની અંદર આપણે બધા ડ્રાય ફ્રૂટ ઉમેરવાના છે। તો સૌપ્રથમ આપણે કાજુ નાખી રહ્યા છે। તો હવે ચારોલી આવી, હવે જો ચારોલી આવી રહી છે, ચારોલી હવે આવી રહ્યું છે ટોપરું, જો હવે આવી રહ્યું છે બદામ, એકદમ લચકા ટાઈપ ડ્રાયફ્રૂટ ખીર બનીને તૈયાર। જોઈ લો હવે આવી રહી છે પલાળેલી દ્રાક્ષ। હવે મિત્રો કમ્પ્લીટલી જોઈ લો આપણી ખીર બનીને એકદમ મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે। ડ્રાયફ્રૂટ બધી જ વસ્તુ આની અંદર અવેલેબલ થઈ ગયું છે અને જબરદસ્ત તરીકાથી ટેક્સચર સાથે મસ્ત મજાની બનીને તૈયાર થઈ ગઈ છે। તો આને આપણે પૂરેપૂરી રીતે ઠરવવાની છે।